યાત્રાધામ ડાકોરમાં એક સાથે ફરિયાદ નોંધવામાં આવી છે, એફઆઈઆર નોંધવામાં આવી છે, ખાસ કરીને ગેસ્ટ હાઉસમાંથી ક્ષતિઓ મળી છે. શું છે હકીકત? મુખ્યત્વે રાજ્ય સરકાર દ્વારા જ્યારે અસામાજિક તત્વો ઉપર કડક પગલાં લેવાની જે સૂચનાઓ આપેલી છે તે અનુસંધાને જિલ્લાની અંદર વિવિધ પ્રકારના કાર્ય શરૂ કરવામાં આવ્યા છે, જેમાં હથિયારબંધીના જાહેરનામાનો કડકાઈથી અમલ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો ઉપર પણ કાર્યવાહી, અને સાથોસાથ જો અસામાજિક તત્વો કોઈ ગેસ્ટ હાઉસો કે એની અંદર રોકાતા હોય તો તેઓની ઓળખ કે આઈડેન્ટિટી થઈ શકે તે માટે એક અલગથી ડ્રાઈવ લઈ અને જેમાં એસઓજી તથા ડાકોર પોલીસ અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનો દ્વારા બીએનએસ કલમ 223 અન્વયે, એટલે કે જાહેરનામા ભંગના, જેની અંદર મુખ્યત્વે જે પથિક સોફ્ટવેર છે તે પથિક સોફ્ટવેરની અંદર જો કોઈ હોટલ કે એના માલિક તેમાં રોકાનારા ગેસ્ટની નોંધણી ન કરતા હોય તો તે પ્રકારના જાહેરનામા ભંગના કેસો લગભગ 15 જેટલા કેસો 2 દિવસમાં કરવામાં આવેલા છે. એ સિવાય હથિયારબંધીના જાહેરનામાના લગભગ 7 થી 8 કેસો કરવામાં આવેલા છે, અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા ઇસમો પર પણ પોલીસે સખ્તાઈ વાપરી અને 185 મુજબના કેસો કરવાના.